નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રોકાણકારોને આકર્ષતી તગડું વ્યાજ આપતી ખાનગી ઓફિસો પર મંગળવારે સીઆઈડી ક્રાઇમની ટીમે એક સાથે સંચાલકો તથા તેમના એજન્ટોની ઓફિસો પર દરોડો પાડતા ચકચાર મચી હતી. હિંમતનગર તાલુકાના એક ગામમાં રહેતા BZ દ્વારા પોન્ઝી સ્કીમના નામે ધંધો શરૂ કરાયો હતો. શરૂઆતમાં તેમણે હિંમતનગર, રણાસણ, ગાંભોઈ, રાયગઢ સહિતના ઉત્તર ગુજરાતમાં એજન્ટો રોકીને રોકાણકારોને આકર્ષવા માટે પોન્ઝી સ્કીમની સમજ આપવામાં આવતી હતી. રોકાણકર્તાને દર મહિને તગડું વ્યાજ આપવામાં આવતું હતું, જેના લીધે BZનો ધંધો ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો સુધી પથરાઈ ગયો હતો. હિંમતનગર સહિત અરવલ્લી અને ઉત્તર ગુજરાતમાં આવેલી BZની શાખાઓમાં સીઆઈડી ક્રાઇમે એક સાથે દરોડો પાડીને દસ્તાવેજી પુરાવા કબજે કર્યા હતા. અંદાજે 20 લાખથી વધુ રકમ અને મોટા પ્રમાણમાં દસ્તાવેજો મળી આવ્યા હતા, જેની કામગીરી મોડી રાત સુધી ચાલી રહી હતી. જ્યારે એક વાહનમાં દસ્તાવેજો પણ કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.